એવું કોઈ શસ્ત્ર નથી જે આત્માને છેદી શકે, મતલબ એને કાપી શકે, એનો વધ કરી શકે. નૈનમ દહતી પાવક, એવો કોઈ અગ્નિ નથી જે આત્માને બાળી શકે. નચૈનમ ક્લેદયંતે આપો, એવું કોઈ દ્રવ્ય નથી જે એને ભીંજવી શકે. ન શોષ્યતી મારુતઃ, એવો કોઈ વાયુ નથી જે આત્માને સૂકવી શકે. તો હવે અહીંયા પ્રશ્ન એ છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી, શસ્ત્ર જે છે શરીરને કાપી શકે, તો આત્મામાં બિલકુલ એનાથી ઉલટું છે કે શસ્ત્ર આત્માને કાપી શકે નહીં. કારણ શું છે કે શરીર જે છે એ પૃથ્વીથી ઉત્પન્ન થયું છે, અથવા તો જેટલા પણ શસ્ત્ર છે એ પણ પૃથ્વી તત્વથી ઉત્પન્ન થયા છે. અને આ પૃથ્વી તત્વ આત્માની અંદર કોઈ વિકાર પેદા કરી શકતું નથી. કેમ? કારણ કે આત્માને અને પૃથ્વી તત્વને કાંઈ લેવા દેવા નથી. તો ભગવાને અહીંયા 4 તત્વની ચર્ચા કરી છે: પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ. ચાલો એકવાર પકડાઈ જાય પછી એને કાપી નાખશું ગમે એ રીતે કરી. આત્માનું સ્વરૂપ એવું છે કે શસ્ત્ર એને ટચ જ નહીં કરી શકે, કારણ કે એ જડ વસ્તુથી નિર્મિત છે અને આત્મા સચ્ચિદાનંદ તત્વ છે. તો ભગવાન અહીંયા મરવા મારવાની વાત એટલે કરે કારણ કે યુદ્ધનો પ્રસંગ છે એટલે એ ઉદાહરણ લીધું. નહીં તો આને આપણે કર્મના આધારે પણ જોઈ શકીએ. પણ મૂળ વાત એ છે કે આત્મા શસ્ત્ર દ્વારા કપાતો નથી. એનો અર્થ એ છે કે કોઈ રીતે આત્માનો નાશ સંભવ નથી. કોઈ અગ્નિ અને બાળી નથી એકતો. એનો અર્થ એ નથી કે આત્મા ક્યારેય અગ્નિમાં પડ્યો નથી, કે આત્માને એ અગ્નિ કાંઈ કરી શકતો નથી. આત્માનું બંધારણ એવું છે કે અગ્નિ એને સ્પર્શ કરવા માટે સામર્થ્યવાન નથી. તો જળ અને વાયુ એ તો બે સિમ્પલ સમજી શકાય કે આનો પણ કોઈ પ્રભાવ આત્મા ઉપર નથી થવાનો. એટલા માટે આ શ્લોકને સમજવો જરૂરી છે કે જ્યાં સુધી આપણે આત્માના તત્વને નહીં સમજીએ ત્યાં સુધી આવો ભય બનેલો રહે કે કોઈ કારણસર માની લ્યો આત્મા નષ્ટ થઈ ગયો તો અહીંયા ભગવાને ક્લિયર કરી દીધું કે આમાં આપણે કાંઈ ડરવાની જરૂર નથી, કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. અચ્છા, આવું ભગવાન શા માટે કહી રહ્યા છે? તો એનું કારણ 24 નંબર શ્લોકમાં ભગવાને આપ્યું કે અછેદ્યો અયમ અદાહ્યો અયમ અક્લેદ્યો અશોષ્ય એવ છે. હવે જે શ્લોક આવી રહ્યા છે ને એ બધું તમને એવું લાગશે કે આ બધું એક જ હરખું ભગવાન બોલે છે, સેમ વસ્તુ કહેતા હોય ને એવું. પહેલા ભગવાને કીધું અયમ અછેદ્ય, આ આત્માને કાપી ન શકાય. અયમ અદાહ્ય, આને બાળી ન શકાય. અયમ અક્લિદ્ય, આને ભીંજવી ન શકાય. અને ચ અશોચ્ય એવ, આને સૂકવી ન શકાય. તો એ તો વાત પહેલા કરી ભગવાને. એવું લાગે છે ને સિમિલર વસ્તુ કહી રહ્યા છે, જે 23 નંબર શ્લોકની 2 લાઈન અને 24 નંબરની પહેલી લાઈન. તો એક હરખું આવતું એવું લાગે છે, પણ અહીંયા ભગવાને થોડી વાત ડિફરન્ટ કરી છે. આ 4 વસ્તુ છોડીને આગળ જોઈએ. અયમ નિત્ય સર્વગત અચલ સ્થાણુ સનાતન. આત્માના બીજા 5 લક્ષણો ભગવાને આમાં બતાવ્યા કે આ નિત્ય રહેવા વાળો છે, સર્વગત બધામાં પરિપૂર્ણ છે, અચલ એ અચલ છે, સ્થાણુ સ્થિર સ્વભાવ વાળો છે, અને સનાતન અનાદિ છે. તો 4 ને 5 9 તત્વો ભગવાને અહીંયા બતાવ્યા, 9 લક્ષણો. અચ્છા, અછેદ્યો અયમ, શસ્ત્ર આત્માનું છેદન કરી શકતો નથી. તો એનો મતલબ એ નથી કે શસ્ત્રોનો અભાવ છે અથવા તો શસ્ત્ર ચલાવવા વાળાનો અભાવ છે અથવા એ અયોગ્ય છે. પણ છેદન કરવું, કાપવું એ શરીરની અંદર સંભવ છે, પણ આત્માની અંદર આ સંભવ નથી. તો ભગવાન આને રિપીટ શું કામ અહીંયા કહી રહ્યા છે? રિપીટ કરવાનું કારણ, હાલો શસ્ત્રથી તો નથી છેદન થતું એનું, એ વાત સમજ્યા. પણ માની લ્યો કોઈ મંત્ર દ્વારા કોઈ વિચાર કરે કે ભાઈ મારે એક મંત્ર મારવો છે અને મંત્રથી આત્માને મારી નાખે, તો કારણ કે અહીં તો ભગવાને કીધું ને શસ્ત્રથી નહીં મરે.
તો બનીએ કે કોઈ મંત્રથી મારી નાખે. પણ જુઓ, શસ્ત્ર સિવાય મંત્ર, શ્રાપ આ બધાનો શરીર ઉપર પ્રભાવ દેખાય, શરીરને શ્રાપ પ્રાપ્ત થાય, પણ આત્માને કોઈ શ્રાપ પ્રાપ્ત થતો નથી. એક બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મુનિના પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકવાના કારણે શાકલ્યનું મસ્તક કાપી નાખ્યું યાજ્ઞવલ્ક્ય મુનિએ, ખાલી મંત્ર દ્વારા. તો કોઈ વ્યક્તિ વિચાર કરે ને કે શસ્ત્ર તો આત્માને નથી સ્પર્શ કરી શકતો, તો બનીએ કે કોઈ મંત્ર દ્વારા મારી નાખે તો આત્માને, આવું થઈ શકે ને? તો આ સંભાવનાને પણ ભગવાન અહીંયા કાપી રહ્યા છે કે શરીર તો મંત્ર કે શ્રાપથી કાપી શકે, પણ આત્માને કોઈ મંત્ર કે કોઈ શ્રાપ પણ કાપી શકતો નથી. પછી અદાહ્ય કહે છે, તો અદાહ્યમાં કે આત્માની અંદર બળવાની યોગ્યતા જ નથી. તો માની લ્યો શરીરને જેવી રીતે આપણે અગ્નિ દ્વારા બાળી શકીએ, તો કોઈ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ મંત્ર દ્વારા શાપથી કોઈ બાળીને ભસ્મ કરે, તો કોઈ શાપ આપે ને તો બળીને ભસ્મ થઈ જાય, તો શરીર બળી જાય છે. ઓકે, તો આવી રીતે આત્માને પણ માની લો કોઈ શાપ આપી દીધો, તો ભગવાન એ કહે છે કે શ્રાપથી એ વસ્તુ બળે જે બળવા યોગ્ય છે. આત્માના બંધારણમાં બળવાનું ફીચર છે જ નહીં, તો આને બાળવું તો આમેય સંભવ નથી, દહન ક્રિયામાંનો પ્રવેશ થતો નથી. તો એવી જ રીતે બીજા ચારેયમાં છે. એ વચ્ચે તો ભગવાને અહીંયા કીધું કે ન એ સૂકવવામાં કે ન ભીનો થવામાં આ કોઈ વસ્તુ એને સ્પર્શ નહીં કરી શકે. ઓકે, તો શરીર જે છે એમાં બધા ધર્મ લાગુ પડે છે. આત્મામાં તો કહે છે અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય અને અશોચ્ય કહી અને ભગવાન કહે છે કે આત્મા તો અમર જ છે, આમાં કોઈ ક્રિયાનો પ્રવેશ થતો નથી, અને એટલા માટે શોક કરવો જોઈએ નહીં. આપણે કોઈના મૃત્યુ ઉપર શોક કરીએ છીએ. હવે પ્રશ્ન એ થાય, શોક કોના માટે કરો છો? હવે અત્યાર સુધી તમને જે સમજમાં આવ્યું હોય થોડું ઘણું, તો એના આધાર ઉપર જુઓ તો આત્માના જે લક્ષણો ભગવાન બતાવી રહ્યા છે એનો અર્થ તો એ થયો છે કે આપણે અમર છીએ, મૃત્યુ તો છે નહીં આપણું. અને જે શરીર માટે જો શોક કરીએ છીએ તો શરીર તો નાશવંત છે, એનો નાશ નિશ્ચિત છે, કારણ કે આ બધી ક્રિયાઓનો એની ઉપર પ્રભાવ છે, એની ઉપર અસર થાય છે. જેવી રીતે શરીર જન્મે છે, વૃદ્ધિ પામે છે, થોડો સમય રહે છે, કંઈક ઉત્પન્ન કરે છે, ક્ષીણ થાય છે, અને પાછું મૃત્યુ નાશ પામે છે. તો આ 6 પરિવર્તન જે શરીરોમાં છે એ આત્મામાં નથી. તો આનાથી એક વાત સિમ્પલ ક્લિયર થઈ ગઈ કે શરીર જે છે એને કોઈ કાળે બચાવી શકાય એમ નથી. અદ્યવા શતાંતેવા, આજે નષ્ટ થાય કે 100 વર્ષ પછી આનો નાશ નિશ્ચિત છે. અને આત્મા જે છે તો એમાં જે આ 6 પરિવર્તન શરીરમાં છે એમાંનું એક પણ પરિવર્તન એમાં નથી. અને 2.16 અંદર એટલે ભગવાને કહી દીધું કે સત વસ્તુમાં કોઈ પરિવર્તન થતું નથી. સત વસ્તુમાં કોઈ પરિવર્તન નથી, તો પછી શોક કરવાનો પ્રશ્ન ક્યાં છે? લાગે છે શોક કરવા જેવું છે? હવે આ બંને તત્વ જાણ્યા પછી અર્જુન માટે પ્રશ્ન તો એ છે, કોના માટે શોક કરવાનો છે? મૂળ પ્રશ્ન એ છે કે જે વસ્તુ નાશવંત છે એના માટે શોક કરવો એ પણ બુદ્ધિમાની નથી. જે વસ્તુ ક્યારેય એમાં પરિવર્તન નથી, એનું મૃત્યુ જ નથી, એનો જન્મય નથી, એના માટે શોક કરવો એ બુદ્ધિમાની નથી. શોકનું કારણ શું છે? તો આટલી ચર્ચા ઉપરથી નિત્ય સિદ્ધ થયું છે કે શોકનું કારણ જે છે એ અજ્ઞાન છે. આપણી પાસે માહિતી નથી, શરીરના વિષયમાં નથી ને આત્માના વિષયમાં નથી. હા, આત્માના વિષયમાં એટલી ખબર છે બધા કે આત્મા હાજર અમર છે, આટલું બધાને ખબર છે. આવું સિમ્પલ જ્ઞાન છે ને કે તમે સ્મશાનમાં જાઓ તો ત્યાં લખ્યું હોય ભાઈ હું અજન્મા છું, એટલે કોઈ જીવ પોતે કહી રહ્યો છે પોતાને. આવા બધા સુવિચારો દિવાલો ઉપર લખ્યા હોય. તો સામાન્યથી સામાન્ય માણસ પણ ભારત વર્ષમાં જાણે છે કે આત્મા અમર છે ને શરીર નાશવાન છે. ભગવદ્ ગીતાના કારણે આટલું જ્ઞાન તો બધા લોકો પાસે છે.
છતાં શોક તો બધા કરે છે. થાય છે ને, જ્યારે જ્યારે પણ મૃત્યુનો પ્રસંગ તો શોક તો થાય છે. તો શેના માટે શોક છે? એ શોક શરીર માટે પણ નથી અને આત્મા માટે પણ નથી. શોક થઈ રહ્યો છે અજ્ઞાન માટે. આપણે તત્વને ઠીક ઠીક જાણતા નથી, એટલા માટે એ તત્વના જવાથી કે આવવાથી આપણને આ દુઃખની અનુભૂતિ થાય છે. તો એના માટે ભગવાન અહીંયા આત્મા માટે બીજા 5 વિશેષણો બતાવી રહ્યા છે કે અર્જુન, આ આત્મા જે છે ને એ નિત્ય છે. નિત્યનો અર્થ છે એવું નહોતું કે આ પહેલા નહોતો, અત્યારે છે ને હવે પાછો નહીં હોય આગળ. ત્રણેય કાળની અંદર એવો કોઈ સમય નથી કે જ્યારે આપણે બધા ન હોય. આપણને એવું લાગતું હોય કે મહાભારત યુદ્ધ થયું તો આપણે નહોતા, હતા. ક્યાં હતા એ ખબર નથી, પણ આપણે હતા. હે ને, જે જે ઘટનાઓ બની આપણને એવું હોય કે ભાઈ આપણો જન્મ તો હમણાં 70-80ના દાયકામાં થયો છે. અરે ભાઈ 1930 પહેલાંય હતા આપણે. 2.12 અંદર તો ભગવાને કહી દીધું ને, એવો કોઈ સમય જ નથી અર્જુન કે જ્યારે હું ન હોય, તું ન હોય, કે આ બધા રાજાઓ ન હોય. એનો મતલબ ભગવાનના જે જે અવતારો થયા ત્યારે આપણે હતા. દુનિયાની વિલક્ષણ ઘટનાઓ બની ત્યારે પણ આપણે હતા. બની શકે આપણે મોટા મોટા મહાપુરુષોના દર્શન કર્યા હશે. રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ. કારણ કે આત્મા તો છે ને સનાતન સમય માટે છે, નિત્ય છે. તો સમજવાનો વિષય છે કે એવું ક્યારેય નહોતું જ્યારે આપણે નહોતા. એટલે ભગવાન અહીંયા કહે છે નિત્ય, અર્થ જે કાળવાચક શબ્દ છે. એવો કોઈ સમય નહોતો જ્યારે આત્માનું અસ્તિત્વ ન હોય, મતલબ આપણું અસ્તિત્વ નહોતું. બીજું ભગવાન કહે છે સર્વગત. સર્વગતનો અર્થ છે, હું એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું તમને, થોડું વધારે અઘરું ન પડે આમાં. સર્વગતનો અર્થ છે આ સંસારમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં આત્માની ઉપસ્થિતિ નથી. આજે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે કે અમે સંશોધન કરીને જોશું, અવકાશયાનમાં બેસીને બીજા ગ્રહ ઉપર જાઉં, ત્યાં જઈને જોશું કે ત્યાં જીવન છે કે નહીં. ભગવાન અહીંયા સર્વગત શબ્દ કહે છે. આ બ્રહ્માંડમાં એક ખૂણો, 1 ચોરસ સેન્ટીમીટર જગ્યા એવી નથી જ્યાં આત્મા નથી. સર્વગત, બધા સ્થાનમાં આત્માનું અસ્તિત્વ છે. એટલે આપણે એ પ્રયોગ કરવાની જરૂર નથી કે અહીંયા જીવ છે ને અહીંયા નથી. ચાહે શરીર લીધેલા જીવ હોય કે શરીર વગરના જીવ હોય, સર્વગત, હરેક સ્થાનમાં આત્મા ઉપસ્થિત છે. એનો અર્થ એ છે આ બ્રહ્માંડમાં એવો કોઈ ગ્રહ નથી જ્યાં જીવ નથી, જ્યાં જીવન નથી. જો આત્માના લક્ષણો ઉપર વિચાર કરશું તો નિશ્ચિત રૂપમાં આ વાત સમજમાં આવશે. આ બધા લક્ષણો છે. ત્રીજું ભગવાન કહે છે અચલ. અચલનો અર્થ, અરે હમણાં તો કીધું સર્વગત છે, આ ગમે ત્યાં જઈએ કે, અને અત્યારે ભગવાન અચલ કહી રહ્યા છે પાછું. અચલનો અર્થ શું છે? જે હાલી નો એ કે ચલ માને ચાલવો, અમાને નહીં. મતલબ જે નથી ચાલી શકતો એ અચલ છે. તો અહીંયા અચલનો અર્થ ભગવાન કહી રહ્યા છે સ્થિર ભાવ વાળો. આત્માનો જે ભાવ છે એ સ્થિર છે. શરીર જે છે ને એ બદલ્યા કરે, શરીરનો ભાવ બદલે. અચ્છા, આગળ ઉપર આપણે જોયું કે બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, અવસ્થાઓ બદલાય છે ને. તો અહીંયા અચલ શબ્દ પણ અવસ્થાને લઈને ભગવાન કહે છે કે શરીરની અવસ્થા બદલાય. શરીર બાળપણમાંથી યુવાનીમાં જાય, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં જાય, પણ આત્મા જે છે એમાં કોઈ અવસ્થા ક્યારેય બદલાતી નથી. એ જેવો છે એવો ને એવો જ છે, એમાં આજ સુધી કોઈ પરિવર્તન નથી થયું. એટલા માટે ભગવાન અહીંયા આત્માને અચલ કહી રહ્યા છે. અને ચોથું કહે છે સ્થાણુ. સ્થાણુનો અર્થ છે સ્થિર. અચ્છા, સ્થિર સ્વભાવ વાળો છે. સ્થિર એટલે કેવું? જેવી રીતે વૃક્ષ એક જગ્યાએ ઊભું છે તો એ ભલે છે એક જગ્યાએ ઊભું, પણ એ હલે ને થોડુંક તો આમ તેમ, એમાં કંપન હોય વૃક્ષની અંદર. પણ આત્માની અંદર આવી કોઈ ક્રિયા નથી. આત્મા મતલબ સ્થાણુ, જે છે એ જ સ્થિતિમાં છે.
તો 96 જે છે એ આત્માની સ્થિતિ બતાવે છે, પરિવર્તન નહીં થાય. માની લો કે બહુ વધારે પવન આવે ને તો આ સ્પીકર